લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં યોજાઈ યોગ શિબિર। નાડોદા રાજપૂત સમાજ બોર્ડિંગ સુરેન્દ્રનગર ખાતે યોજાઈ યોગ શિબિર। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર નાડોદા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે યોગ શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરનો હેતુ ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વચ્છ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, તેમજ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય એ માટેની છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કરવામાં આવ્યું હતું। આ આહવાનના પગલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતાને યોગ પ્રાણાયામના માધ્યમથી દૂર કરવા માટે વિવિધ યોગ શિબિર સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રાજ્યમાં પણ વિવિધ જિલ્લામાં યોગ વિશે લોકજાગૃત થાય અને પોતાનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે તે માટે યોગનું શું મહત્વ છે, તેમજ જે લોકોના શરીરમાં મેદસ્વીતા વધારે હોય તે લોકો વિવિધ યોગાસનો કરી તે દૂર કરી પોતાનું શરીર સ્વસ્થ રાખે તે માટે આવી શિબિર કરવામાં આવી છે। આજે યોજાયેલ શિબિરમાં શહેરીજનો મોટી સંખ્યામાં યોગ કરવા માટે જોડાયા, વિવિધ યોગાસનો કર્યા હતા। શિબિરમાં સૌરાષ્ટ્ર ઝોનના યોગ કોર્ડિનેટર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યોગ કોર્ડિનેટર સહિત મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી। મારું નામ જાદવ ઈલા છે। અહીંયા મેદસ્વીતા મુક્ત ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અહીંયા અમને શું કહેવાય યોગના ફાયદા અને તેનાથી શું કહેવાય માનસિક અને શારીરિક કયા ફાયદા થાય છે તે વિશે જણાવી અને યોગ પ્રોટોકોલ અંતર્ગત કેટલાક યોગ કરાવવામાં આવ્યા હતા। એમાં અમે શું કહેવાય ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમને ખૂબ જ મજા આવી। મારું નામ મોરી ડેન્સી છે। અમે અહીંયા ઘણા બધા યોગ માટે ઉપસ્થિત થયા હતા અને ઘણા બધા આસન કરવામાં આવ્યા છીએ। એનાથી આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો જે શિબિર ચાલે છે તેનાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે અને આપણે તણાવ મુક્ત થઈએ, આપણી શારીરિક વ્યવસ્થિત રહી શકીએ, આપણે રોગમુક્ત થઈ શકીએ અને આનાથી આપણે બધા હમણાં અત્યારે ઘણી બધી બીમારી થાય છે એ બધું અમને સમજાવવામાં આવ્યું। ફાસ્ટ ફૂડને એવું અવોઇડ કરવું જોઈએ અને હોમમેડ જ ખાવું જોઈએ એવું બધું કહેવામાં આવ્યું। એનાથી અમને ઘણા બધાને બહુ જ ફાયદો થયો છે અને બધા જોડાજો યોગ। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર વિજયકુમાર શેઠ। અહીં સુરેન્દ્રનગર મધ્યે નાદોડા રાજપૂત છાત્રાલયમાં 21 જૂનના કાઉન્ટડાઉનના આજે 65મા દિવસે આપણે અહીં એક યોગ શિબિરનું આયોજન કર્યું। એનો મુખ્ય ઉદ્દેશ હતો કે આંતરરાષ્ટ્રીય યોગ દિનનો પ્રોટોકોલનો અભ્યાસ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતનો અભિયાન ને માનનીય વડાપ્રધાન શ્રીજીની ઈચ્છા છે એને પરિપૂર્ણ કરવા માટે અહીં આપણે કાર્યક્રમ યોજ્યો। એની અંદર 550થી વધારે લોકો યોગ સાથે જોડાયા અને ખૂબ જ સરસ પ્રોટોકોલનો અભ્યાસ અને મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત જે અભ્યાસક્રમ હોય તે અભ્યાસક્રમ કરવામાં આવ્યો। ખૂબ સારા મહેમાનો આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના આખી ટીમ સાથે ઉજવણી કરવામાં આવી।